નમસ્કાર તમામ મિત્રોને સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ સ્ટોક એનાલિસિસમાં 15 દિવસ માટે ખરીદવામાં સ્ટોક મળશે મજબૂત રિટર્ન. શેર બજારે સોમવારે નવી રેકોર્ડ ઊંચી સપાટી બનાવી છે. સેન્સેક્સ નિફ્ટીની સાથે મિડ કેપ ઇન્ડેક્સે પણ નવી લાઈફ આઇટમ બનાવી છે. બજારમાં તેજી વચ્ચે બ્રોકરેજ હાઉસ એક્સિસ ડાયરેક્ટે સ્થાનિક રોકાણકારોને પસંદગીના શેર ખરીદવાની સલાહ આપી છે. આમાં પહેલો શેર છે યુપીએલનો શેર છે. તો યુપીએલના સ્ટોક પર ખરીદીની સલાહ આપવામાં આવી છે. આ શેર પર તમારે 5 થી 15 દિવસનો ટાર્ગેટ 567 આપવામાં આવ્યો છે. આ શેર પર 515 પર સ્ટોપ લોસ રાખવો પડશે. તમારે આ શેર ₹521 થી 528ની રેન્જમાં ખરીદવાનો છે. બીજો શેર છે ઇક્વિટાસ એસપીએફ શેર છે, બરાબર. તો ઇક્વિટાસ સ્મોલ ફાઇનાન્સના સ્ટોક પર બાય રેટિંગ આપવામાં આવ્યું છે. આ શેર 5 થી 15 દિવસના ટાર્ગેટ ₹108 છે અને સ્ટોપ લોસ ₹95.50 રાખવાનો છે. આ શેર ₹96.40 થી ₹97.40ની રેન્જમાં ખરીદવાનો છે. ત્રીજો શેર જોઈએ તો એસ્ટ્રલનો શેર છે. તો એસ્ટ્રલના સ્ટોક પર ખરીદીની સલાહ આપવામાં આવી છે. આ શેર પર 5 થી 15 દિવસનો ટાર્ગેટ ₹2305 છે અને ₹2125 પર સ્ટોપ લોસ રાખવાનો છે. આ શેર તમારે ₹2145 થી ₹2170ની રેન્જમાં ખરીદવાનો છે. ચોથો શેર છે કમિન્સ ઇન્ડિયાનો શેર છે. તો કમિન્સ ઇન્ડિયાના સ્ટોક પર ખરીદીની સલાહ આપવામાં આવી છે. આ શેર તમારે 5 થી 15 દિવસના ટૂંકા ગાળા માટે ખરીદવાનો છે. શેર પર ટાર્ગેટ ભાવ ₹3980 છે અને સ્ટોપ લોસ ₹350 પર રાખવાનો છે. ખરીદીની રેન્જ ₹3730 થી ₹3770 છે. છેલ્લો અને પાંચમો શેર છે હિન્દુસ્તાન યુનિલિવરનો શેર છે. તો હિન્દુસ્તાન યુનિલિવરના સ્ટોક પર ખરીદીની સલાહ છે. શેર પર 5 થી 15 દિવસનો ટાર્ગેટ ₹2522 છે અને ₹2350 પર સ્ટોપ લોસ રાખવાનો છે. ખરીદીની રેન્જ ₹2365 થી ₹2393 છે. તો આ 5 શેર છે જેમાં તમને ટૂંકા ગાળામાં સારું એવું રિટર્ન મળી શકે છે, બરાબર. તો આજના વિડીયોમાં આટલું જ. વિડીયો સારો લાગ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જય હિન્દ, જય ભારત.